નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત કિશોરીના અપહરણ કેસમાં કીડાણાના યુવાનને 7 વર્ષની સખત કેદની સજા અને 35,000નો દંડ ફટકારાયો। દુષ્કર્મના હેતુથી 17 વર્ષની કિશોરીનું અપહરણ કરવાના ગુનામાં આદિપુર પોલીસે પકડેલા આરોપીને ગાંધીધામ કોર્ટે દોષી ઠેરવી 7 વર્ષના સખત કારાવાસ સાથે 35,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। બનાવ અંગે 16/3/2022ના રોજ કીડાણાના ઇકબાલ હાજી ચાવડા વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। બનાવની ગંભીરતાને અનુલક્ષીને ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ 1 માસ અને 23 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી। આ કેસમાં ગાંધીધામના એડિશનલ સેશન્સ જજે ઇકબાલને દોષી ઠેરવી ઇન્ડિયન પિનલ કોડ કલમ 363 હેઠળ 5 વર્ષની સખત કેદ સાથે 15,000 રૂપિયા દંડ તથા ઇન્ડિયન પિનલ કોડ કલમ 366 હેઠળ 7 વર્ષની સખત કેદ સાથે 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કોર્ટે ગુનાનો ભોગ બનનાર કિશોરીને દંડની રકમ વસૂલ થયે 30,000 રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।